તો બધાને ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આજના નવા બ્લોગમાં તમારું પણ સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય માં મોગલ. આજનો નવો બ્લોગ, આજના અમારા ગુડ મોર્નિંગ થઈ ગયો, તમારા થઈ ગયો તો કોમેન્ટ કરજો. તો અત્યારે મારે જવું છે ભાટીએ, થોડુંક ભાટીએ કામ છે. આપણે આપણા કાકા કારખાનું બનાવે છે, એનું થોડુંક કામ છે. ત્યાં હજી 2-3 દિનનું કામ છે. આપણે ઓપનિંગ છે, આપણે કહેશું આમાં ઓપનિંગ કેદી છે ને, પછી તમારે આવવાનું છે. તો આપણે ભાટીએ જવાનું છે. સીધા ભાટીએ જઈને મળશું, બતાવશું કારખાનું કેટલું કામ કર્યું છે ને બાકી કેટલું છે ને કેટલું થયું છે ને. 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing. તો આપણે આવ્યા હતા આપણા કાકાના કારખાને, એટલે આપણું જ કહેવાય ને, બરોબર ને. કામ થોડુંક હજી 3-4 દિની ને 10-15 દી લાગી શકે એવું કામ છે અહીંયા. ને આપણે તમને બતાવ્યું મશીનરી હજી એમની પેકો પેક પીડ્યા છે, કાગળ ઉપરથી નથી કાઢ્યો. આમ તમને બતાવું, પેકો પેક મશીન પીડ્યા બધા ગમી જો. એક અહીંયા મશીન છે, એક આ મોટું મશીન છે, અને એક આ નાનું મશીન આગલા ટાયરનું આવે ને આપણે ટ્રેક્ટરના, એ ને ઓલું હશે એ ખટારાના ને એવું કંઈક હશે. ને આ આપણે લોડરના ને ટ્રેક્ટરના આવે એ છે. આમ કંઈક આવા 3 મશીન છે ને હજી કાંઈક 2-3 મશીન ઓલી બાજુ આપણે જૂનું કારખાનું હતું માધવ, અહીંયા નવું બનાવ્યું છે જમીન લઈ. અને રિપેરિંગ હજી થોડુંક બાકી છે. આનો કલર બલર તો લાગી ગયો, બારે કલર કરવાનું બાકી છે, પ્લાસ્ટર ને થોડુંક બાકી હતું કે આજે થોડુંક ક્લિયર થઈ ગયું છે કામ. તો આનું બોઇલર તમને ક્યાં લાગીએ તમને ખબર? આમે બોઇલર આવે, આપણે ટાયર રિમોટ કરવું હોય ને એટલે બર્તનને નાખવું હોય ને ભઠ્ઠી પેટાવવી હોય ને એનું બોઇલર લાગે છે. એ આવશે અહીંયા બોઇલર. તમે જો અહીંયાથી ઉપર ચડીએ, હવે હોલ છે, એ મોટું બોઇલર લાગી જશે એમને. તો અહીંયા બોઇલર આવશે. આપણે એક ઓફિસ છે અહીંયા, હિસાબ કિતાબને કરવાનું હોય ને એ ઓફિસ આપણે બનાવી છે. જો અહીંયા ઓફિસ છે, હજી આમાં આમ હરખું લાદી બાદી ચોડવાની છે ને બધું સેટઅપ કરવાનું છે. હજી ઘણું બધું બાકી છે. લાઇટ ફિટિંગ છે, લાઇટ ફિટિંગ હજી 10-15 દિવસ લાગી જાય લાઇટ ફિટિંગ કરતા. બધું આમાં લાઇટ ફિટિંગ કરવાનું છે. આમાં કંઈક હજી પાણી ભર્યું, કેમ કે કાયમ આપણે પલાળવું પડે ને તાજું હોય એટલે. તો આમાં કંઈક આવું એવું હોય. આ જેક છે, જો જેક અહીંયાથી પ્રેશર દો ને તો આ ઉપડે. આમાં અહીંયા અંદર આપણે ટાયર આપણે આમાં નાખવાનું હોય, ટાયર હોય, અને ગરમ કરવાનું હોય ટાયર. આમાં ભઠ્ઠી બોઇલર હાલતી હોય, પકે આમને પકાવી દે, પકવી નાખે. આમ બધું બતાવી દઉં. આમાં આવું કંઈક બનાવ્યું છે. આમાં જો અહીંયા આપણે આ 4 ગોખલા હવા બારીના છે. 4 નથી ગલા, 1 2 3 4 5 6 ને 7 છે. સોરી ઉપાય. આમથી એ ઓલું છે ને ચેન કપો છે. આપણે કોઈક દી કંઈક ઉપાડવું હોય ને બધું મશીન કે દાડાવરું લઈ જવું હોય કે એવું કંઈક હશે ભાઈ, આપણે કંઈ ખબર ના પડે. આપણે કામ કરેલ છે નહીં. આ કંઈક બહારનો નજારો હોય. અમે ચારી કોમ કારખાના જ છે. આમ આ નવું કર્યું છે ને બધી એને નવું જ કર્યું છે. જેટલા આવ્યા ને વાં ઓલા 4 રસ્તે અહીંયા આવ્યું આગળ. આમ નંદાણાવાળો રસ્તો છે ને, આમ ભાટિયા તરફથી જાય નંદાણાવાળો રસ્તો, એની બાજુમાં આવે છે. તો અત્યારે મારી પાછળ દેખાય જો આ અત્યારે આ તાજું પ્લાસ્ટર કરેલું છે. આજનું પ્લાસ્ટર ચાલ આ ક્લિયર થઈ ગઈ દિવાલ ને. હવે આ થોડુંક વાહે છે ને એ બાકી રહી ગયું છે, એ કાલે લગભગ પતી જશે. બીજું હવે લાઇટ ફિટિંગ ને એવું કરવાનું છે. અને કલર કામ તો થોડું આ વાહલું બાકી છે, બાકી અંદર બધું થઈ ગયું છે કલર કામ.
તો મિત્રો આપણે આ મશીન જીસીબી આવ્યું હતું બધા કારખાનાના ઓલા કારખાને હતા, અહીંયાથી આ કારખાને લઈ આવ્યા. તમે જો આ સ્થળા બધા મશીન જ છે એમના, આ કમ્પ્રેશન ને જંગલેટર ને જા ટાયર બનાવવાનું મશીન ને બધું જીસીબી જા અહીંયા હજી કામ હાલે છે, અમારે ચાલુ છે. હજી 8 વાગ્યા તો અમારે હજી જા બધા થડા છે અહીંયા જીસીબી જે હાલ્યું છે. આ બધા ઉતારી રહ્યા જા કમ્પ્રેશન બે પણ આ વળી આગળ જા મશીન ને સ્થળા ને બધું ઉતારી દીધું છે. હજી કામ ભાઈ હાલે છે, જીસીબી હાલે છે ભાઈ. હજી ઘરે જવાનું જરૂર નથી અમને, આખા કામ પતાવીને જવું, કેમ કે ઓપનિંગ 15-20 છે આપણે. તો જાય રહ્યું આ સ્થળો આપણે ઓલું છે હવા ભરવાનું, બધા મશીનરી બધી આ જંગલેટર ને લે જા મશીન હાલે છે. આપણે 5 વાગ્યાના નવરા થઈ ગયા હતા અને 8 વાગી ગયા, હજી કામ ચાલુ છે. કામ એટલે હજી અહીંયા જ છે, જોઈ રહ્યા થડા બધા પીડ્યા છે ને જાય આમ થડા આમ નવરીને જ છે. હા એટલે ઓપનિંગની જે 15-20 દીની વાર છે એટલે ઓપનિંગ જતા હા જા નવરીને જ હા ખુરચીમાં જઈએ બેહે આખો દી ખુરચીમાં ગાઈટો અહીંયા આપણા થડા પડ્યા છે એમને હજી જીસીબી હાલે છે, એમ કામ હાલે છે જીસીબીનું. હજી ઘરે જવાનું તો બહુ મોડું થાય, ભૂખ લાગી છે હે આવે છે ને